સુરત જાણે શૈક્ષણિક હબ બની ગયું હોય તે રીતે વિદ્યાર્થીઓ મેદાન મારી રહ્યા છે ત્યારે મોટા વરાછા ઉત્તરાયણ ખાતે આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના કુલ 97 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે જ્યારે 228 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે તેમજ વિવિધ વિષયોમાં મળીને કુલ 33 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવવામાં સફળતા મેળવી છે જ્યારે ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય શાળા શિક્ષકો અને પોતાના માતા પિતાને આપ્યો છે જ્યારે શાળા દ્વારા પણ અવ્વલ પરિણામ મેળવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જ્યારે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત અને સ્કૂલ સ્ટાફ દ્વારા સતત માર્ગદર્શન આપવાની સાથે સાથે ડાઉટ સોલ્વ કરવા માટે પણ મહેનત કરવામાં આવતી હતી જેના કારણે આ સફળતા હાંસલ થઈ છે। સાવલિયા વૈદેહી ભાવેશભાઈ, મારે પર્સન્ટેજ 93 છે અને મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં હું અભ્યાસ કરું છું હાલમાં। સ્કૂલમાં તો એક્ઝામના આગલા દિવસે માસ્ટર રિવિઝનનો લેક્ચર ગોઠવેલો હોય છે જેમાં 2 થી 3 કલાકમાં તમે આખો સિલેબસ કમ્પ્લીટ કરી શકો છો અને સર એમાં તમને જેટલું ડાઉટ્સ હોય તે બધા ક્લિયર કરી। મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં તો બોર્ડની એક્ઝામ પહેલાં બોર્ડની એક્ઝામ જેવી સ્ટાઇલમાં જ તે બીજી સ્કૂલમાં એક્ઝામ આપવાની હોય તેમાં બહુ ગભરાટ અનુભવ હતું પછી પણ તેમાં અનુભવ થઈ ગયો પછી બોર્ડની એક્ઝામમાં બહુ ગભરાટ નહોતો થતો। કૈલાશભાઈ રવૈયા અહીંયા મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં એજ્યુકેશન ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું। 10મા ધોરણનું પરિણામ ખૂબ જ જ્વલંત આવ્યું છે। ઓલ ઓવર બધા જ વિદ્યાર્થીઓ 100% ઉત્તીર્ણ થયા છે અને ખાસ કરીને જો બહુ ખુશીની વાત એ છે કે A1 ગ્રેડની અંદર વાત કરીએ તો 97 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 228 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। ગત વર્ષની સરખામણીમાં એમ કહીએ તો બહુ બધો ડિફરન્ટ રહ્યો છે। શાળા કક્ષાએ બોર્ડ કક્ષાએ લઈએ તો આ વખતે એક અમારો પ્લસ પોઈન્ટ એ છે કે દરેક વિદ્યાર્થીઓ કે જે નિમ્ન વિદ્યાર્થીઓ હતા એ પણ આ વખતે સફળ થવામાં એમને સારી એવી સફળતા મળી છે। વિદ્યાર્થીઓને આખું એક વર્ષની શરૂઆતથી વિદ્યાર્થીઓને એટલા સરસ મજાના પ્લાન આપ્યા, વિદ્યાર્થીઓને સમયાંતરે એમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, એની ઘણી બધી ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સફળતા તરફ જ્યાં જ્યાં એની કઈ ત્રુટિઓ હોય એ ત્રુટિઓને સાકાર કરવા માટેની ઘણી બધી શિક્ષકોની ટીમ દ્વારા એમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।